હારું સંભળાય બાપા, જે સંભળાય હારું સંભળાય ને. પેલો ભાઈ નતો કેતો સાધુ ની ગાન ને કીની ના રહે. હા ઉના નો થઈ ગયા હારા. લાવો ભાઈ તું કઈ કાચું પકડ. પુસ્તક. હા એક બીજું છે ગુજરાતી બાવજીનું લાવું છે એ હવે લાવો ને. આમાં જ કાઢું. ના આ ગાડી પાછળ લખેલું તો મેં લખી લીધું કઈ ગાડી? રસ્તા ઉપર કોક ને બીજાની વાત સાચી છે. સંત સમાગમ અતિ દુર્લભ, ન જાણે શંકર ને શેષ. વિચાર કરો, નેતિ નેતિ વેદ ઉચ્ચારે, સુલભ બતાયો સદગુરુ ઉપદેશ. આટલું છે. બહુ સંત સમયમાં તો આનું દ્રષ્ટાંત આપવા આવશે. ખબર છે? એ વિશ્વામિત્ર કે તપ મોટું, વશિષ્ઠ મહારાજ કે લવ સત્સંગ મોટો. શું રહે લાવ એમનેથી છે શું કરવું? આમાંથી થશે હે? જીવન ચરિત્ર છે બાપજીનું નામ શારદા દેવનું. જે તમારે લાવો લાવો. જે લાવો કાલ કહું કરો. આમાં એવું કેવું છે એટલે નહીં, આમ લાંબો વિસ્તાર નથી કોઈ મૂકું છું. આ 16મો ભાગ. વિશ્વામિત્ર અને વશિષ્ઠ બેનો સંવાદ થયો. સંવાદ તો ના કહેવાય, વિવાદ કહેવાય. એટલે વશિષ્ઠ મહારાજ કે લવ સત્સંગ મોટો, વિશ્વામિત્ર કે નહીં તપ મોટું. પછી હવે આ બે લોકોને આવું થયું એટલે આનો ન્યાય કોણ કરે? પછી બ્રહ્મા પાસે ગયા. હે? અમુભાઈ નો ફોન આવે. હા અમુભાઈ નો ફોન આવે. હા હા જય ગુરુદેવ. હે આશ્રમ. હલો બોલો. હા બોલો. હા બહાર બેઠા બેઠા નહીં આવતું, ગડબડ ગડબડ. હા હવામાન. બહુ થોડા છે. પછી બધા દીવો આમના ઓલામ પડાય નહીં. કે આપણે એમ કરો શીશ નારાયણ પાજી એમના 1000 ફેણ બે જીભ એ કઈ એક
પછી જ્યાં શેષનારાયણ પાસે જ્યાં પછી કે ભાઈ તમે એમ કરો, મારા માથે આખા પૃથ્વીનું વજન છે. એ કહે છે કોણ લે? એટલે આ તો કોણ લે? તો કે એમ કરો, તમે તમારા તપનું ફળ મૂકો, પૃથ્વી ઊંચી થાય, પછી હું ન્યાય આપું. પછી વિશ્વામિત્રને કે તમે કહો, શરૂઆત કરો. તો કે મારા 20,000 વર્ષનું તપનું ફળ હું અર્પણ કરું, પૃથ્વી ઊંચી થઈ જાય. ના થઈ. બીજા 20,000 વર્ષનું તપનું ફળ અર્પણ કરું, પૃથ્વી ના ઊંચી થઈ. 60,000 વર્ષનું, બીજા 20,000 આપ્યા, 60,000 વર્ષ તપનું ફળ આપ્યું, પૃથ્વી ઊંચી ના થઈ. પછી કે વશિષ્ઠ કે મારી પાસે બીજું તપ નથી કે. પછી બોલા કે ભાઈ આપ કો બાપજી કે. તો કે હું મારા લવ સત્સંગનું ફળ અર્પણ કરું છું, પૃથ્વી એક હાથ ઊંચી થઈ જાય. પછી વિશ્વામિત્ર કે કહો, નાગ દે કે હવે શું કે કહેવાનું, આ જોયું નહીં કે. નથી ઈચ્છા. હા, પારાયણ કરવાની. જ્યાં હતા એ ફોન કરે પમદાર પગાવે. હા, તે તો આપણે એમને ક્યાં કીધું કે અમે બોલાય, તમે કીધું, અમે બોલું કીધું. એટલો બધો મહિમા છે એમ સત્સંગનો. એટલે આ સાચું છે. સંત સમાગમ અતિ દુર્લભ, ન જાણે શંકર ને શેષ. આમ કઈ રીતે કહીએ કોઈ સંત સમાગમ સત્સંગને આવો કે આમ આટલી કિંમત એમ કેમ કહી શકાય? કહી ન શકે. નીતિ નીતિ વેદ ઉચ્ચારે, વેદ બધા નીતિ નીતિ કહી અને આ બંધ થઈ ગઈ. સુલભ બતાવ્યો સદગુરુ ઉપદેશ. સદગુરુનો ઉપદેશ જ, સદગુરુ જ આ બધું કરી શકે, સમજાઈ શકે. ભગવાન કશું કરી ના શકે. એવું સમજાય તો થાય. આમાં આમને લખ્યું છે પૂરું છે. દ્રષ્ટાંત છે તો એમ કહે છે કે ગોરખ મનસા માલણી ગોરખ જાગતા નર સેવી. જાગતા નર સેવો તમે તમને મળે નિરંજન દેવ. આગળ એમ કહે છે કે તો વાલા ગોરખનાથ જેવા આવી વિદ્યાઓનો પૂર્ણ જાણકાર હતા છતાં પણ જ્યારે આત્મજ્ઞાનનો અનુભવ થતા જ એમને અલખ આખા વિશ્વમાં દેખાવા લાગ્યો. તો એ પ્રભુ હવે આપણે પણ થોડો વિચાર કરવાની જરૂર છે કે હવે આ ઢીંગલા ઢીંગલીની રમત ક્યાં સુધી રમવી. અનુમાનના ઈશ્વર, અનુમાનની શક્તિ, અનુમાનનું ધ્યાન, જપ તપ વ્રત ઉપવાસ અને વિશ્વ પર્યટન આ બધું ધતિંગ ક્યાં સુધી કરીશું? તો એ મારા વાલા હવે સમર્થ પૂર્ણ અહમ બ્રહ્માસ્મિ સદગુરુનું ચરણ સેવી લેવું ખાસ જરૂરી છે. તો ક્યાં સુધી આ કલ્પિત વાચક જ્ઞાન બોલશો? આયોધ ધૌમ્યનો બીજો એક શિષ્ય ઉપમન્યુ હતો.
ગુરુએ તેને ગાયો ચરવાની સેવા આપી. ઉપમન્યુ આખો દિવસ ગાયો ચરાવતો અને સાંજે ગાયો સાથે આશ્રમમાં હાજર થઈ જતો. તેનું શરીર હૃષ્ટપુષ્ટ જોઈને ગુરુએ એક દિવસે તેને પૂછ્યું, બેટા રોજ તું શું ખાય છે? ઉપમન્યુ કે ગુરુદેવ, ભિક્ષામાં જે મળે તે ખાઈ લઉં છું. ગુરુ કે આ તો અધર્મ છે, ભિક્ષા ગુરુને અર્પણ કર્યા સિવાય ખવાય જ કેમ? ગુરુ છે કપટ, મિત્ર છે ચોરી, કે હોય નિર્ધન કે હોય કોરી. બીજા દિવસથી ઉપમન્યુ ગાયોને જંગલમાં ચરતી મૂકીને ગામમાંથી ભિક્ષા માગી લાવતો ને ગુરુદેવના ચરણમાં મૂકી દીધો. પણ ગુરુ તેને કશું જ પાછું આપતા નહીં. થોડા દિવસ થયા ત્યારે ગુરુએ ઉપમન્યુને એવો ને એવો જ તંદુરસ્ત જોઈને પૂછ્યું. ત્યારે ઉપમન્યુએ જણાવ્યું, ગુરુદેવ, એકવાર ભિક્ષા માગીને આપના ચરણે મૂકું છું અને બીજી વાર ભિક્ષા માગીને ખાઉં છું. ગુરુ બોલ્યા, આમ કરવું ઉચિત નથી. બીજી વાર ભિક્ષા માગવાથી બીજાઓના હક ઉપર પ્રહાર થાય. ઉપમન્યુએ ગુરુદેવની આજ્ઞા આદરપૂર્વક પાળીને બીજી વાર ભિક્ષા માગવાનું બંધ કર્યું. થોડા દિવસ બાદ તેને એવો ને એવો તંદુરસ્ત જોઈને ગુરુએ પૂછ્યું. ત્યારે ઉપમન્યુ કહે, પ્રભુ, ગાયોનું દૂધ પી અને નિર્વાહ કરું છું. ગુરુ બોલે, આ તો અધર્મ છે. ગુરુની ગાયોનું દૂધ ગુરુની આજ્ઞા વિના પીવું એ ચોરી કહેવાય. હવેથી એમ ન કરીશ. ગુરુની આજ્ઞા શિરોધાર કરવા છતાં દિવસો પછી પણ ઉપમન્યુ એવો ને એવો તાજો રહ્યો. ગુરુજી તેને પૂછ્યું ત્યારે જણાયું કે કૃપાનાથ, હવે તો ધાવતી વખતે વાસરડાના મુખમાંથી જે ફીણ બહાર પડે છે તે આરોગ્યને સંતુષ્ટ રહું છું. ગુરુ કે બેટા તને એમ જોઈને વાસરડા વધારે ફીણ છોડે, તને એમ જોઈને વાસરડા વધારે ફીણ છોડે, પોતે ભૂખ્યા રહે, તારાથી એમ ન કરાય. હવે ઉપમન્યુ માટે ભોજનના બધા રસ્તા બંધ થઈ ગયા, છતાં ગુરુ પ્રત્યેના અહોભાવમાં લેશ માત્ર પણ ફેર ન પડ્યો. અહીંયા સમજવા જેવું છે. છતાં પણ ભાવમાં ગુરુ પ્રત્યેના લેશ પણ ફેર ન પડ્યો. આપણને કંઈક કહેતો ફેર પડી જાય. કોઈ ભાવમાં ફેર ન પડ્યો, છતાં ગુરુએ સોંપેલી સેવામાં રજ માત્ર ઉણપ ના આવી. તે દરરોજ નિયમિત રીતે ગાયો ચરાવવા જતો. અતિશય ભૂખ સતાવતી ત્યારે વૃક્ષોના પાંદડા ખાઈ લેતો. એકવાર ક્ષુધા પીડિત ઉપમન્યુ આકડાના પાંદડા ખાઈ જવાથી આંધળો થઈ ગયો અને રસ્તે ચાલતા એક પાણી વગરના કૂવામાં પડી ગયો. ગુરુજીએ સાંજે બધી ગાયો આશ્રમમાં આવેલી જોઈ, પણ ઉપમન્યુ દેખાયો નહીં. પણ હે દયાળુ, ગુરુનો મહિમા અગાધ છે. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. શિષ્યના કલ્યાણ માટે તેના જીવનનું ઘડતર કરવામાં બહારથી વજ્ર કરતા પણ કઠોર, બહારથી અને અંદરથી પુષ્પથી કોમળ, લાગણીવાળા, પ્રેમાળ ગુરુદેવ ઉપમન્યુને શોધવા માટે જંગલમાં ગયા અને ઉપમન્યુના નામનો પુકાર કરવા લાગ્યા. ગુરુદેવનો અવાજ સાંભળીને કૂવામાં પડ્યા સતત ગુરુસ્મરણ કરતા ઉપમન્યુએ પ્રત્યુત્તર આપ્યો. ગુરુદેવ પાસે આવીને સઘળી હકીકત જાણી. આંખોના ઉપચાર માટે દેવોના વૈદ અશ્વિની કુમારોની સ્તુતિ કરવા કહ્યું. ઉપમન્યુની સ્તુતિથી અશ્વિની કુમારો પ્રગટ થયા અને તેની આંખોની દવા તરીકે મીઠાઈ ખાવા આપી. દવા કે હવે મારાથી ગુરુદેવની આજ્ઞા વિના કશું જ ન ખવાય.
એક તણખલું પણ ન લેવાય. ત્યારે અશ્વની કુમારોએ કહ્યું, આ તો ઔષધિ છે, એ દેવામાં કંઈ વાંધો નથી. તારા ગુરુની પણ આવી જ કસોટી થઈ હતી, ત્યારે તેમણે આ ઔષધિ ખાધી હતી. ઉપમન્યુએ કહ્યું, મારા ગુરુદેવ શું કરે છે મારે નથી જોવાનું, મારે તો તેઓ જે કહે છે તે પ્રમાણે આજ્ઞા માનવાની છે. ત્યારે અશ્વિની કુમારે પ્રસન્ન થયા અને તેમણે ઉપમન્યુનો અંધાપો દૂર કરી દીધો. પછી તેને કુવા બહાર કાઢવામાં આવ્યો. તેણે ગુરુને પ્રણામ કરીને સર્વ વૃત્તાંત કઈ સંભળાયો. એ જાણીને ગુરુદેવના દિલના દરિયામાંથી આશીર્વાદના આમી ઉભરાઈ ઉઠ્યા અને તેઓ કે, બેટા તું વેદ વેદાંગોનો જ્ઞાતા, ધર્માવલંબી અને મહાન પંડિત બનીશ. તો જુઓ દયાળુ, ગુરુદેવના શબ્દો પ્રમાણે જ ઘટના બની. લાખ લાખ વંદન હજો. આવા બહારથી કઠોર દેખાતા છતાં અંદરથી શિષ્યનું પરમ કલ્યાણ કરનાર બ્રહ્મવેત્તા સદગુરુઓને અને ધન્ય હજુ એ સદગુરુઓના ઘડતરનો પ્રતિકાર ન કરતા તેમના દ્વારા વરસતા આધ્યાત્મિક અમૃતને જીવનમાં પચાવીને પાર લઈ જનારા ઉપમન્યુ જેવા સત શિષ્યોને સદગુરુ વિના ગોવિંદ મિલે નહીં, સદગુરુ વિના ન મળે ભેદ, સદગુરુ વિના સંશય ન ટળે, ભલે વાંચો ને ચારે વેદ. પછી ભજન આવે, સદગુરુ મળ્યા અવિનાશી, મારી 1,84 ટાળી. એ ભાઈ સદગુરુ મળ્યા અવિનાશી. હતા વિદેહી દેહ ધરી આયા, હતા વિદેહી દેહ ધરી આયા, ગુપ્ત ભેદ બતાયા. એ ભાઈ ગુપ્ત ભેદ બતાયા. શરણે આવ્યાને લીધા ઉગારી સંતો, એવા અનેક જીવોને લીધા તારી. મને સદગુરુ મળ્યા અવિનાશી. નામ અનામ ત્યાં પહોંચે નહીં ને અલખ રહ્યા અવિનાશી. પાર્થ જ્ઞાનથી મેં જોયું તપાસી, તો સર્વે એક દર્શાયા. સદગુરુ બાપુ ભિખારામ મળ્યા, મારી ભેદ ભ્રાંતિઓ ભાગી. દાસ શંકર કહે મારા રુદિયામાં રહેજો વાલા, જોજો ન દેતા વિસારી, મને સદગુરુ મળ્યા અવિનાશી. એક વખત બ્રહ્મજ્ઞાની નારદ મુનિ માતા પાર્વતી પાસે ગયા. ત્યારે માતા પાર્વતી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ખૂબ વિલંબિત સુરથી ઉચ્ચારી રહ્યા હતા. નારદજી બોલ્યા કે, માતાજી આપ આ શું કરો છો? ત્યારે પાર્વતી બોલ્યા કે, જગતના પાલનહાર શ્રી વિષ્ણુ ભગવાનના વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરું. ત્યારે નારદજી બોલ્યા, એ પાઠ નહીં પણ સપાટ છે. નારદજી કે પાઠ નહીં પણ સપાટ છે. ત્યારે પાર્વતી બોલ્યા, કેમ નારદજી? નારદજી કે, મા પાર્વતી, ભગવાન શિવજી અજન્મા છે, જેને મરવાનો ભય નથી, સદા કાળથી પણ એ નિરાકાર છે. ત્યારે તમારે તો ઘણા અવતાર લેવા પડે છે. આ વાત ભગવાન શિવજીને પૂછી જોજો. આટલું કઈ નારદજી ચાલતા થયા. પાર્વતી તો હતાશ થઈ ગયા. તેમણે કાળા કપડાં પહેરી લીધા, કેશ છૂટા મૂકીને ઘરમાં એક અંધારપટમાં બેઠા બેઠા રુદન કર્યા કરે છે. ભગવાન શિવજીએ ઘરે આવીને અંધારપટમાં પાર્વતીને રડતા જોઈ બોલ્યા, હે પ્રિયા, આ શું લીલા કરી છે? દીવો બત્તી પણ નથી. ત્યારે પાર્વતી બોલ્યા કે, તમોએ મને 99 જન્મ સુધી અંધારામાં રાખી છે. કારણ કે તમો દેવોના પણ મહાદેવ, કાળના પણ મહાકાળ, અજન્મા, અને મારે અવતાર લેવા પડે. તો તમારી પાસે એવી કઈ વિદ્યા છે કે જેથી આપને જન્મવું અગર મરવું પડતું નથી? ત્યારે શિવજી બોલ્યા કે, હે પ્રિય, આજ દિન સુધી તમોએ ક્યાં આવી માગણી કરી હતી? હવે તમોએ જ્યારે આ જાણવાની ઈચ્છા કરી છે, તો હવે તમે એ જ્ઞાનના અધિકારી થયા છો. માટે હવે જરૂરથી તમને અગમ ભેદ સમજાવીશ. તો હવે ચાલો, તેના માટે એકાંત જગ્યામાં જવું પડશે. પછી શિવજી પાર્વતીને લઈને ઘોર જંગલમાં ગયા. ત્યાં ગયા પછી પાર્વતીને શિવે આસન કરાવ્યું અને પોતે તો ડાકલી જોરથી વગાડી
જેના ભયંકર અવાજથી પક્ષીઓ ત્યાંથી દૂર ભાગી ગયા. બીજી વખત ડાકલી વગાડી એટલે જળના જીવો જળમાં સ્થિર થઈ ગયા. જ્યારે ત્રીજી વખત વગાડી એટલે તમામ મનુષ્યો નિંદ્રાને આધીન બની ગયા, વશ થઈ ગયા. જ્યારે સમગ્ર વાતાવરણ શાંત થયું પછી પાર્વતી સન્મુખ શિવ આસન લગાવીને બેઠા. પાર્વતીને કહ્યું કે તમે હોંકારો આપતા રહેજો. પછી શિવજીએ આ અજર અમર અગોચર અવિનાશી અમર મંત્રનો પ્રવાહ શરૂ કર્યો. શિવજી જેમ જેમ આત્મતત્વની ધારા બતાવતા જાય છે તેમ તેમ પાર્વતી હોંકારો આપ્યા કરે છે, પરંતુ થોડો સમયમાં પાર્વતીને સમાધિ એટલે ઊંઘ લાગી ગઈ. ઊંઘ લાગી ગઈ અને બાજુના ઝાડના પોલાણમાં એક સૂકનું નાનું બચ્ચું હોંકારો આપી રહ્યું. ત્યાં તો શિવજી એકદમ ચમક્યા અને જોયું ત્યારે પાર્વતી તો ઊંઘમાં હતા. તો આ હોંકારો ક્યાંથી આવ્યો? ત્યારે શિવજીએ પેલા ઝાડના પોલાણમાં એક નાનું બચ્ચું જોયું એટલે શિવજી ગરજી ઉઠ્યા અને બાજુનું સ્વરૂપ લઈ ને પેલા સૂકના બચ્ચા ઉપર ઝાપટ મારી. તેથી પેલું સૂકનું બચ્ચું થોડાક આત્મજ્ઞાનના પ્રભાવના કારણે વેગથી ઉડવા લાગ્યું. ત્યારે શિવજી બોલ્યા કે અમારું આ ગુપ્ત જ્ઞાન બિન અધિકારી એવા તે કેમ ચોરીથી ગ્રહણ કર્યું? ગુપ્ત જ્ઞાન ચોરીથી કેમ ગ્રહણ કર્યું? બચ્ચું તો આકાશ માર્ગે ઉડ્યા જ કરે છે. શિવજી પણ તેની પાછળ જાય છે. તો હે દયાળુ, મારા અંતર્યામી, આત્મજ્ઞાની, આત્મદર્શી, આપ જરા વિચાર કરો કે આવા દયાળુ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પણ એક બિન અધિકારી બચ્ચા તરીકે હોવા છતાં આ બચ્ચાએ થોડું ઘણું જ્ઞાન ગ્રહણ કર્યું તો શિવજીને દુઃખ થયું. કેમ કે આ જ્ઞાનનો અધિકારી કોક જ હોય છે, છતાં આ એક નાનું બચ્ચું આ જ્ઞાન ચોરી છુપીથી પ્રાપ્ત કરે છે તો શિવજીને કેટલું દુઃખ થયું. આકાશ માર્ગે બચ્ચું આગળ અને શિવજી પાછળ જાય છે. હવે બચ્ચા અને શિવજી વચ્ચે થોડુંક અંતર રહ્યું છે. બચ્ચાએ વિચાર કર્યો કે શિવજી હવે મને છોડશે નહીં. તેવામાં એક આશ્રમમાં વ્યાસ મુનિના પત્ની કૂવામાંથી પાણી ખેંચતા હતા અને ઘડો કાઢીને તરસ છીપાવવા માટે એક હાથ આડો કરી પાણી પીતા હતા. તેવામાં પેલા સુખના બચ્ચાએ પોતાનો સ્થૂળ દેહ નાશવંત છે એમ સમજીને પોતાનો દેહ છોડી અને વ્યાસ મુનિની પત્નીના ગર્ભમાં પ્રવેશ કર્યો. શિવજી પાછળ જ હતા. વ્યાસ મુનિના પત્ની પાસે આવીને શિવજી બોલ્યા કે હે બેન, હું શિવજી છું અને તમારા ગર્ભમાં મારો ચોર છુપાયેલો છે, માટે જ્યારે તારે ત્યાંથી જન્મ ધારણ કરે ત્યારે તું મને કૈલાસમાં ખબર આપજે. જો હજુ પણ આ ગુપ્ત ભેદ અધિકારી સિવાયના જીવો ન લઈ જાય તેની પાછળ શિવજી કેટલી કાળજી રાખે છે. હે દયાળુ, અત્યારે અધિકારી કે બિન અધિકારી આપણે ક્યાં જોવા છે? પાત્ર છે કે નહીં? તેમજ આ પૂર્ણ પારંગત જ્ઞાન સહન કરી શકે નહીં? ધર્મને વિશ્વમાં ટકાવી શકે કે નહીં? આ બધું આપણે ક્યાં જોયું છે? કારણ કે આ પાપી પીઠનો ખાડો પૂરવા અગર હું કંઈક છું એવી કીર્તિ માટે જ્યાં ત્યાં ચેલાચેલી કરવા મંડી ગયા છીએ. ગુરુ બનીને પૂજાવું છે ત્યાં મહાન પુરુષો કહે છે કે કોને કહીએ આ સત્ય ધર્મની વાત, કોને કહીએ આત્મજ્ઞાનની વાત, કોને બતાવું આ મહાધર્મની શાન. ઉપાત્રની આગળ વસ્તુ વેરીએ, પૂરા મળે તો પડદા ખોલીએ, ન કરીએ કોઈ અધૂરિયાને વાત. મારી હેલી પૂરણ મળે તો પડદા ખોલીએ, સદગુરુ ચરણે ભિખારા. તો એ દયાળુ, એ સુખ બીજા કોઈ જ નહીં પણ મહાન સુખદેવ મુનિ, જેમણે પરીક્ષિત રાજાને સપ્તાહ સંભળાવીને તરત જ મોક્ષ પ્રાપ્ત કરાવ્યો હતો. તેમાં આ નુગરા મનને સમજાવવા માટે કોઈક મહાન પારંગત પૂર્ણ બ્રહ્મ ચિદાનંદ સ્વરૂપના સંત તરણે ચાલ્યા જાઓ અને જીવન સફળ બનાવો. એ સિવાય મેળ ન પડે. સોમનાથ જેવા મંદિરો બનાવો તોય
પાંચ નહીં પણ 500 હોવાનું મેળવી દો તોય ઉપર ચડાવી દો, કશું ના થાય. પણ આને સમજાય જ નહીં માણસ, કારણ કે મન જે રહ્યું એ મન આ માનવા ના દે આપણે. સમજાય? વેદોનો તો પાર નથી, નથી પુરાણોનો પાર. શાસ્ત્રો ઘણા ને જીવન થોડા, કેવલ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા તે ખરા. ડાકોર દ્વારકા હું જઈ આવ્યો, ગંગા યમુનામાં નાયો, ઘટ ભીતરમાં ઘોર અંધારું, પ્રકાશ કબૂ ન પાયો. નથી બધું નજર જ જોવામાં આવે છે, નથી આ બધે માણસ જાય છે પણ કશું થાય છે? ના. એવા થોડા ધાકોર જેવા બાળું છું. પછી સંતને એમ થાય સખી આરે વાતો કોને કહીએ, દેવ દેવની રાખે નહીં હાશ, સદગુરુનો બને દાસ, વાતો તેને કહીએ. સખી કાચા તરાગડે તંબુ તાણીઓ, વશુ વિશ્વ પરંપાર, વાતો તેને કહીએ. હોય નર બનાવે નારી, નારીનો કરે નર, સખી દ્રષ્ટિ જેવડી કરી જેણે સૃષ્ટિ, વિના ત્રાજવે તોળ્યા ત્રિભુવન નાથ, વાતો તેને કહીએ. રણમાં ઝઝુમી પડે રાણી જાયો વીર, સખી ધડ પર ન હોય શીશ, વાતો તેને કહીએ. સખી મેરુની કરે રજ, રજનો કરે મેરુ, કાચી ગાગરમાં સવામાં સાગર, વાતો તેને કહીએ. સખી ખારી જમીન ખૂબ કેળવીએ, ઉગી મહેનત પાકી અણમોલ ચીજ, વાતો તેને કરીએ. સદગુરુ પ્રતાપે ભિખારામ રચતા રે આ ખેલ ખલકની બહાર, જાણે કોઈ દાસ, વાતો તેને કહીએ. ભણેલા નહીં બહુ એટલે ભાષા ધડક. પછી સાખ્યું આવડે કે મહાપુરુષ પરમાર્થી વાલા, મહાસમર્થ અતિદાતા, જીવ ઘણા તારે આ જગતમાં પ્રસિદ્ધ છે પ્રમાણ જેના, ચેતન દેવને ઓળખે ની નુગરા પથ્થરે માથું કૂટે. એવું નથી. જીવતા માતા પિતાની સેવા ન કરે, મુવા પછી હાડકા ગંગામાં નાખે, ક્યાંથી મુક્તિ તે મળે, આત્મા પરમાત્મા અળગા નહીં, જોગ જુગતી સદગુરુ જો કરે તો જાય નહીં લહી. કરોડ કલેવર ફંદથી હવે लियो छुड़ाई, समर्थ सदगुरु पीरा मिले पूरा मिले, पल में परख बताई पारख बताई, भजन करवानी शानकार सदगुरु ने दी बताई. आशा इच्छा रहित करे, आशा इच्छा रहित करे, परमानंद दियो मिलाई, सदगुरु बिना सुझे नहीं, मूढ़ मती गमार, वचनी वचन चूकशो तो नरक के जाशो. વચન આગળ બોલી ગયા, સદગુરુ આગળ કોઈ વાત પૂરી થઈ, પછી એમ રહેવું જ પડે. એવું છે. વિવેકથી ભિખારામ વિનવે કર જોડી લાગુ પાય, સદગુરુ ભક્તિ પ્રગટ કરે આવા ગમન મટી જાય. નુગરા જ કહેવાય. સદગુરુનું વચન ઓળંગી જાય એ નુગરો કહેવાય, કોઈ પણ ના જવાય. આવું છે. હવે આપણે જતા રહીએ છીએ એનું કારણ શું? આ સંસાર માટે ને. તો સંસાર છે ને એ નુગરું મન જે રહ્યું ને એની પાછળ દોડે છે, આપણને લઈ જાય છે. એટલે મનને આપણે સમજતા નથી, એનું ઓળખી નથી શકતા મન. એટલે ભજનના અર્થો નથી સમજી શકતા. ત્યારે જ આપણે અર્થ કર્યો હતો કે મન તારા ઓઠે હરીને નથી ભાળતું. મનની ઓઠે હરી છે પણ મન આવે એમાં આપણે વર્તન કરીએ. મન કે હજુ સમજાણું નથી, હજુ સમજાય નહીં.
સમજાય વાર લાગે. મન કઈ બાજુ દોરી જાય છે? વિરુદ્ધ દિશામાં લઈ જાય. નાશવાન ચીજોની પાછળ ભટકાઈને મારી નાખે. ફગા વાલા બીજા ત્રીજા બધા શાશ્વત નથી, સનાતન નથી. પરમ પરમાત્મા સદગુરુ દીનદયાળ પ્રણવ સદા તે ઈષ્ટને હોજો જય જયકાર. સફેદ કાગજ કુ કાલા કરે જેમ કાળી સાય. સફેદ કાગજ કુ કાલા કરે જેમ કાળી સાય. મનવા જેના સફેદ ભયા તો ક્યાં જરૂર કાગજ ઓર સાય. મનવા જેના સફેદ ભયા તો ક્યાં જરૂર કાગજ ઓર સાય की. સદગુરુ દયા દીનતા જે કરે દડ તે. પલ પલ ચરણ સેવું સદગુરુનું માગવું અંતે તે. અથાગ વૈરાગ વિતરાગ મુખ્ય લેજો ભાઈ. હવે અથાગ વૈરાગની વાત કરીએ. એમણે અથાગ વૈરાગ વિતરાગ મુખ્ય લેજો ભાઈ. અધિકારી બનીને ચરણું સેવો. અવિદ્યા સબ મિટ જાય. અવિદ્યા તો મટી જ જાય. ભિખારામાં હવે કેટલું વીનું. જાગ્યા નહીં જીવ અભાગી. દર્શન કરજો દિલમાં અંતે કહું છું બધું ત્યાગી. પછી તો સદગુરુ વિના વિશ્વમાં કોઈ નથી દાતાર લગાર. દર્શાવે પ્રભુ તણો દેદાર તોય સમજે નહીં ગમાર. ભગવાનને બતાવે દેદાર એના દર્શન તો છતાંય ગમારો સમજે નહીં. પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ પરબ્રહ્મનું વેદ વદે અપાર. કહે ભિખારામ તે સદગુરુ પણ સાક્ષાત છે ભગવાન. કહે ભિખારામ તે સદગુરુ પણ સાક્ષાત છે ભગવાન. સદગુરુના દેહને સમજે મનુષ્ય સમાન. તે નર 84 में જાવે જરૂર જાણો સુજાણ. આંધળો અદેખો અવગુણ કરે અમાપ. મન સાથે મોટાઈ કરે નિશ્ચય નરકે જાય. બંદી છોડ કહેવાથી તો બંદી છૂટે નહીં લગાર. આપણે ઓલા કબીર સાહેબ માં આવે ને પેલા બંદી છોડ એમ કે એટલે બંદી છોડ કહેવાથી કે છૂટે જરાય બંદી છૂટે નહીં. નિર્બંધ સદગુરુ જો મિલે પલમે બંધન દે છોડાય. જે ગુરુ છૂટેલો હોય એ છોડાઈ શકે. પરમેશ્વર પરમાર્થી પાવનકારી પ્રભુ આજ. પૂર્ણ બ્રહ્મ વિશ્વપતિથી ભિખારામના ભાગ્ય ખુલ્યા આજ. જડ તુંબા જડ વાંસ જડ ચામડા જડ તાર. જડ તુંબા તુંબડા જડ વાંસ વાંસડો જડ. જડ ચામડું જડ તાર એટલે તંબુરો રામસાગર બનાવે ને સ્ટાર સ્ટાર રામસાગર. ચેતન કરે સ્પર્શ તો રણકે રણકાર. ચેતનનો હાથ અડે તણકો એ રણકે. મન વશ કરન કામ દહન ગગન ચડન હે શેર. મન વશ કરવું પણ બધું શેર. કામ દહન કરી નાખો એ શેલ છે. ગગન ચડન હે શેર. ગગન પર ચડવું સહેલું. સદગુરુ આશ્ચર્ય પારખ્યા વિના. સદગુરુ આશ્રય વિના પારખ નહીં. એ તો સબ હે ખેલ. સદગુરુનો આશ્રય લીધો નહીં એ તો હે સબ ખેલ. શ્રીમદ રાજચંદ્રની ચોપડી પૂરે આટલી લેતા હોય કાચના કબાટ શેર. સદગુરુ આશ્રય વિના પારખ નહીં એ તો સબ હે ખેલ. ઘી ગોળ અને ઘઉંની ગોળી હનુમાન આગળ ધરાવે
અને આંખ બંધ કરીને ઘંટ ઘડિયાળું ખૂબ ખખડાવે, ચુવા મિંજારી જો આવે તો ધોકો લઈને ધમકાવે. સમજાય છે ને? ઘસી ઘસી ગોપીચંદનો ઘણો વાળ્યો ઘાણ, જીવ શિવની સમજણ વિના થઈ ગઈ ઘણી હાણ. કહે આ ને આ તો બ્રહ્માનંદ લાલ ઉઠવું છે આયા ચેક એટલામાં ચેક પડી હતી. કહે ભિખારામ કર જોડી વિનંતી સુણજો વારંવાર. હા, હવે આમાં એમને લખ્યું છે કે શ્રીમદ રાજચંદ્રજીએ, એટલે તમને આવ્યું એટલે હું તેને થોડુંક સંભળાય દઉં. બરાબર? જરા તો આય હા, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો, તોય અરે ભવચક્રનો આંટો એકે નહીં ટળ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે, લેશ એ લક્ષે લહો. તો એક છંદ બહુ સરસ છે, મળી જાય તો તમને બતાવું. તદપી કછું હાથ હજુ ન કર્યો, એવું એમાં લખેલું છે. तदपि कछु हाथ हजू न कर्यो, क्यों न विचारत है. સર્વ વિભાવથી ઉદાસીન, સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રીજીને તીવ્ર જ્ઞાન દશા કહે છે. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધન મુક્ત થાય નહીં એવો સિદ્ધાંત શ્રીજીને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે. કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે, કેમ કે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે. એ પ્રવૃત્તિ એકદમ અસત્ય અસાર સમજાય, તેની નિવૃત્તિ સૂઝે એમ બનવું બહુ કઠણ છે. માટે જ્ઞાની પુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિ માર્ગ જીને નિરૂપણ કર્યો છે કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાન દશા ઉત્પન્ન થાય છે. જ્ઞાની પુરુષના ચરણને વિશે મન સ્થાપ્યા વિના એ ભક્તિ માર્ગ સિદ્ધ થતો નથી. જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જીના ગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનનો વિચાર કરવાથી તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દ્રષ્ટિએ જોવાથી મનનું સ્થાપન થવું સુલભ થાય છે. જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનાર 5 વિષયાદિ દોષો છે. જ્ઞાની પુરુષના આશ્રયમાં આપણે રહેવું હોય તો વિરોધ કરનારા 5 વિષયાદિ દોષો છે. તે દોષ થવાના
સાધનથી જેમ બને તેમ દૂર રહેવું અને પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા રાખવી. જે મળી ગયું હોય પ્રાપ્ત સાધન હોય એમાં પણ ઉદાસીનતા રાખવી, અથવા તે સાધનોમાંથી અહમ બુદ્ધિ છોડી દઈ રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે. અનાદિ દોષનો એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે, કેમ કે આત્મા તે દોષને છેદવા પોતાની સન્મુખ લાવે છે, કે તે સ્વરૂપાંતર કરી તેને આકર્ષે છે અને જાગૃતિમાં શિથિલ કરી નાખી પોતાના વિશે એકાગ્ર બુદ્ધિ કરાવી દે છે. એ એકાગ્ર બુદ્ધિ એવા પ્રકારની હોય છે કે મને આ પ્રવૃત્તિથી તેઓ વિશેષ બાદ નહીં થાય, હું અનુક્રમે તેને છોડીશ અને કરતા જાગૃત રહી. એ આદિ ભ્રાંત દશા તે દોષ કરે છે, જેથી તે દોષનો સંબંધ જીવ છોડતો નથી, અથવા તે દોષ વધે છે તેનો લક્ષ્ય તેને આવી શકતો નથી. એ વિરોધી સાધનનો બે પ્રકારથી ત્યાગ થઈ શકે. એક તે સાધન પ્રસંગની નિવૃત્તિ, બીજો પ્રકાર વિચારથી કરી તેનું તુચ્છપણું સમજાવવું. વિચારથી કરી તુચ્છપણું સમજાવવા માટે પ્રથમ તે 5 વિષયાદિના સાધનની નિવૃત્તિ કરવી વધારે યોગ્ય છે, કેમ કે તેથી વિચારનો અવકાશ પ્રાપ્ત થાય છે. તે 5 વિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું જીવનું બળ ન ચાલતું હોય ત્યારે ક્રમે ક્રમે દેશે દેશે તેનો ત્યાગ કરવો ઘટે. પરિગ્રહ તથા ભોગોપભોગના પદાર્થનો અલ્પ પરિચય કરવો ઘટે. એમ કરવાથી અનુક્રમે તે દોષ મોડા પડે અને આશ્રય ભક્તિ દઢ થાય. જ્ઞાનીના વચનોનું આત્મામાં પરિણામ થઈ તીવ્ર જ્ઞાન દશા પ્રગટી જીવન મુક્ત થાય. જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે, પણ દિન દિન પ્રત્યે પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ ફરી ફરી વિચાર કરે તો અનાદિ અભ્યાસનું બળ ઘટી અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રય ભક્તિ માર્ગ સિદ્ધ થાય. મુંબઈ ફાગણ વદ સાતમના રવિવાર 1951 લખેલું. મુંબઈ ફાગણ વદ સાતમના રવિવાર. બોલો. આત્મસિદ્ધિ અર્થ પણ છે, આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. આમાં 40 કડીઓ છે, બધું સમજાયું છે, બહુ સારું છે, પણ થોડુંક તમને અઘરું પડે, થોડું અઘરું પડે એવું છે. મૂળ માર્ગ સાંભળો જીનનો કરી વૃત્તિ અખંડ સન્મુખ, નોય પૂજાદીની જો કામના રે, નોય વાલો અંતર પહોંચું. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ પ્રગટ અનુભવ રૂપ છે, સંશય તેમાં કેમ. જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય, બંધ મોક્ષ તો નહીં ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ ન હોય. જો આજે એમ કે છે યમ નિયમ સંયમ આપ કયો. શ્રીમદ રાજચંદ્ર, હું આ કહેવા મગાવ્યું હતું ઓલાના અનુસંધાન. યમ નિયમ સંયમ સંજમ આપ કયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લયો, વનવાસ લ્યો મુખ મૌન રહ્યો. આમાં તો સમજાય છે ને. યમ નિયમ સંયમ બધું કર્યું એમ કે છે. પુનિ ત્યાગ બિરાગ અથાગ લ્યો, ત્યાગ ને વૈરાગ બાજુ તો
વનવાસ લ્યો મુખ મૌન રહ્યો, વનવાસમાં જતો રહ્યો, બોલે નહીં, મુખ મૌન રહ્યો. તને આસન પદ્મ લગાઈ દિયો, મન પૌન નિરોધ સ્વબોધ કિયો. મન પૌન, પૌન નિરોધ, પ્રાણનો એકાગ્રતા, રોકી નથી રાખતા, નિરોધ કરો. વનવાસ લ્યો મુખ મૌન રહ્યો, તને આસન પદ્મ લગાઈ દિયો, મન પૌન નિરોધ સ્વબોધ કિયો. સહ હઠ જોગ પ્રયોગ સુતાર ભયો, જપ ભેદ જપે તપ ત્યો હિ તપે, ઓર સે હિ ઉદાસી લહી સબ પે. અંદરથી ઉદાસીન બધા ઉપર ઉદાસીન થઈ ગયો. પણ સબ શાસ્ત્ર કે નય ધારી હિએ, બધા શાસ્ત્રને જોઈ લીધા. મત મંડન ખંડન ભેદ લીએ, આ બધું કર્યું. વ સાધન બાર અનંત કિયો, તદપી કશું હાથ હજુ ન પડ્યો. अब क्यों न विचारत है मन से, કશું ઓર રહાઉન સાધન છે, આનાથી બીજું કઈ કરવાનું રહ્યું એમ કે. બિન સદગુરુ કોઈ ન ભેદ લહે, મુખ આગલ હે કહ બાત કહે, કરુણા હમ પાવત હે તુમ કી, વહ બાત રહીશું ગુરુ ગમ કી. જ્યારે પલ में પ્રગટે મુખ આગલ છે, જબ સદગુરુ ચરણ સ પ્રેમ બસે. સદગુરુના ચરણમાં જ્યારે પ્રેમ થાય તો આ વાત બને. तन से मन से धन से सब से, गुरुदेव को आन स्वात्म बसे. तब कारज सिद्ध बने अपनो, रस अमृत पावहि प्रेम घनो. આપણે તણાઈ જઈએ છે ને, આપણે તણાઈ કઈ વાત જઈએ છે. બૈરું કહેતો તણાઈ જઈ ગયું. બધા કે તમે તો ભક્તિ કઈ કઈ કરો છો, અમને લઈ જાઓ કે નકરા કઈ જોવા જ નથી જતા કે આબુ બોન્ડ ને લઈ જાઓ. હે માઉન્ટ આબુ, હા માઉન્ટ આબુ લઈ જાઓ. તે પાછું આવડતું બધું થાય, પણ આવડતું બધું થાય પણ બોલે કોણ તો કે હું અહંકાર. ત્યારે તું શું કરે છે તો કે જો હું ન હોત તો તને મને રામનો ગોલો વેલો બનાવી દીધો. પછી બીજો કે તું કોણ. વાત છે કે હમણાં આમને આમ કહ્યું હોય કે તું ક્રોધની પ્રતિજ્ઞા લે, ક્રોધ ન કરવો, કે લોભ ન કરવો, ઈર્ષા ન કરી, તો કે હાય હાય અંતરના અવગુણ માય લોઢિયો તો બેઠા છે. લોભ ક્રોધ ઈર્ષા વગેરે માન બળાય બહારની અસંગતા બધી કરી હોય, પણ સૂક્ષ્મમાં આ ભરેલું હોય તો ધરતીના છેડે જાઓ, પાતાળમાં જાઓ તો મોક્ષ સ્વપ્નમાં ન થાય. સૂક્ષ્મમાં આ ભરેલું છે. સૂક્ષ્મમાં આ ભરેલું હોય તો ધરતીના છેડે જાઓ, પાતાળમાં જાઓ તો મોક્ષ સ્વપ્નમાં ન થાય. કદી બહારનો ત્યાગ કર્યો હોય અને એની સાથે લોઢિયાનો અંતર ત્યાગ હોય તો સદગુણો આવી ગયા હોય તો તરફ ફળે. પણ જો સદગુણો માગી લે અને હૃદયમાં ધારણ કરે તો આ કાળિયા આપોઆપ નીકળી જાય. કાળિયા એટલે આ ઓલું કીધું ને, એ ક્રોધ ને લોભ. તમે આ કલાબલ કર્યા કરો છો, પણ એનાથી શું ફાયદો છે? તમે કાંઈક બીજાને બોલો તો ફાયદાવાળું બોલો ને. તમે આત્મા છો એ કર્મના બંધનમાં ન આવે એવી વાણી બોલો ને. તમે શાંતિ રાખો, ધીરજ રાખો, ક્ષમા રાખો, સંતોષ રાખો. આવ્યા છો તો આત્માના કલ્યાણ સારું, અને આત્માની વાત ભૂલી જાઓ છો ને. કૂવામાં જેમ ઉતરી પડીએ એમ આત્મામાં અંતરમાં આપણે બધાએ ઉતરી પડવાનું છે. એ કામ મોટું કરવાનું. પછી દુનિયા સોનાની હોય પણ એ ત્યાં રહેવાની છે.
દુનિયાની હોનાની હોય આખી, તો ત્યાં રહેવાની રાવણનું દ્રષ્ટાંત યાર સમજી જાઓ ને. શું રહ્યું? જતો રહ્યો ને કોનું પડ્યું રહ્યું. દુનિયા સોનાની હોય પણ એ ત્યાં રહેવાની. જીવ એકલો અટપટો ક્યાંય રખડતો થઈ જવાનો છે. 84 જવાનો છે. અને જો અંતરમાં ઉતરી પડો તો ભગવાન ભેગો થઈ જાય. અંતર્મુખ થઈ જવાનું. બહિર્મુખ જે દોડે છે ને બધું, હજુ તમને બહિર્મુખમાં સમજાતું નથી મને લાગે. અંતર્મુખ ને બહિર્મુખ. અંતર્મુખ એટલે અંદર જવાનું, બહિર્મુખ એટલે બહાર મન પટકાતું. વાસનાઓ, કામનાઓ, પૈસો, આ તે વ્યવહાર, ફલાણું ઠીકડું. હવે આપણે કઈ ભાઈ વ્યવહાર, મોરારી બાપુ છે એ તો બધે જ જાય. એટલે મરી ગયો હોય તો જાય. હવે પંગીન ત્યાં અહીં સાયલા અમે જેલા તે ઢોલ વગાડતો હતો ને, નહીં અહીં હામાયામાં કંઈક એ હતો, એ મરી ગયો. બાપુ એના ઘરે ગયા. એ પેલા કામ બધું કરી લીધું છે એમને. હવે તો કશું એમને કરવાનું જ નથી. હવે તો તમે જોયું હોય તો અહીં અસ્મિતા પરમામાં બધા આમથી આમ પ્રણામ કરે ને તેમ કરે ને બધાને અરે વાતો કરે ને આમ જાણે રમત કરતા હોય એવું લાગતું. ખેલ જ કરે છે, ખેલ જ કરવાનો રહ્યો એમ. પછી ખેલ થઈ જાય. એ કરી કમ્પ્લીટ થઈ ગયેલા માણસો. હવે કમ્પ્લીટ થઈ ગયેલાનો વાદ આપણે લઈએ તો ખોટું પડી જાય ને. કે આ એ બધા કરત છે ને, અરે એને પહેલા બધું સમજીને બધું પછી કરે છે. એટલે ઘણા માણસોનો એવા સંશયો થયા કરે. અંતરમાં આપણે બધા ઉતરી પડવાનું છે. એ કામ મોટું કરવાનું. કઈ દુનિયા સોનાની હોય પણ તે બધું ત્યાં રહેવા. અત્યારે હમણાં એક ભાઈ રામાયણની કેસેટ લઈને આવેલા કે મારે તમારા ઘેર વિડીયો કેસેટ દેખાડવી છે. અમે કહ્યું કે નથી જોઈતી. તો પણ કે તમારે ઘેર લાવીને બતાવું. એમાં રાવણનું રૂપ આવ્યું તો 10 માથાવાળું રૂપ આવ્યું. આમ તો રાવણ આપણા જેવો હતો, પછી એનું અસલ રૂપ ધારણ કર્યું કે 5 અજ્ઞાનની ઇન્દ્રિયો છે. એમાં પછી બોલે કોણ? 5 અજ્ઞાનની ઇન્દ્રિયો છે. એમાં પછી બોલે કોણ? તો કે હું, અહંકાર. બોલે હું, એ અહંકાર. એ શું કરે છે? તો કે જો હું ના હોત તો તને મને રામનો ગોલો વહેલો બનાવી દીધો હોત. હું ન હોત. પછી બીજો કે તું કોણ? તો કે હું ક્રોધ, પેલો અહંકાર. પછી બીજો કે તો કે તું કોણ? તો કે હું ક્રોધ, પાણીમાં દીતો હળગાવું. પાણીમાં દીતો હળગાવું એવો છું. એમ 5 બોલ્યા તો રાવણ એમનું કયું કરે એ ભગવાનનું માનતો હોય છે. રાવણ એમનું કીધું કરે ને કે ભગવાનનું માને. એમ આપણને સ્વર્ગમાં ખાવા વાલા થયા છે. સૂળમાં ખાવા વાલા થયા છે. કામ, ક્રોધ અને લોભ એ લોઢિયાઓને પાસે રાખશો તો ભગવાન સામે તમારે નમાશે નહીં. રામને આમ નમશો પણ અંતર નહીં નમે, સ્થૂલ દેહ નમશે. અંતરમાં એ ગુણ પ્રત્યા ભગવાન પ્રાપ્ત થવા પછી પાછળથી રાવણને ભડકાવીને લડાઈમાં જોડાયો. તો શક્તિના સામે યુદ્ધને એ શું કરવાનું છે? એ 5 એમ જ બોલ્યા. મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આને આધીન છે. એ રાવણ છે. મન,
ઇન્દ્રિય, કર્મ અને શરીર આને આધીન છે એ રાવણ. સમજાય છે? આ રાવણને મારો હોય તો રામ રૂપ બનો, રામ રૂપના દર્શન કરશો કે રામના રૂપના ભાવ કરશો તો રાવણ મરશે. નહીતર બળ કરીને એની સામે થશો અને રામની સામે થશો તો આગળ પછી મરવાનું જ છે. તો એના કરતા સવેળા ચેતો અને બધા નિર્મળ થાવ. બધા આત્માઓ છો, તમે તો પરમાત્માના લોકમાં જવા આવ્યા છો, હંસ છો. તમે બધા કોના છો? ભગવાનના અવતારી તમે બધા કોના છો ભાઈ? ભગવાનના. જો તમે ભગવાનના હો તો ઊંચી આંગળી કરો. ત્યાં આગળ બધાને કરાય છે ને, ભગવાનના હોય એ ઊંચી આંગળી કરો. પણ ભગવાનના થયા પછી લોકના ના થવાય હો. ભગવાનના થયા એ થયા જ પછી તો ભગવાન તું મારો ને હું તારો, લોક સાથેનો લોચો છૂટી જ ગયા. ભાષા લોક સાથેનો લોચો છૂટી ગયો. મીરા એવું કીધું, મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એમ તમે સાચુકલું માનો તો સાચુકલું છે. આ તમને હસાવવા નથી કહેતો. તમે ભગવાનના છો ને ભગવાનના થઈ જાઓ. મનથી એમ માનો કે અમે ભગવાનના છીએ, બીજા કોઈના નથી. તમે તો આત્માઓ છો, સિદ્ધસમ આત્માઓ છો ભગવાનના. આ ભલા માણસ શારીરિક સુખો જે રહ્યા ને એ મન ભોગવરાવરાય. શારીરિક સુખો તરફ મન લઈ જાય છે. આ ખેલ બધા જ મનના છે. મારું મારું કરે છે એ મન કરે. કારણ કે ના વૈરાગ નથી લાગ્યો એટલે સાચું જ લાગે જ નહીં. વૈરાગ લાગ્યો હોય એને કંઈક એમ થાય, પાછો વળે. પણ વૈરાગ જ નથી લાગ્યો પછી તો આમાં આને બધું સાચું જ લાગે. આ કે આ બધા મહાત્મા પુરુષો શાસ્ત્રો બધા કે માને મન ના માનવા દે. મન છે ને કોઈ પર લઈ જાય, નીચાણ વાળા ભાગમાં જ લઈ જાય. પછી બધા કીધું મન તો અળગો છે ક્યાંય અથડાય. એ હું જોવે રૂપનું, જો ન તારા રૂપનું. મંત્ર જપે મન. નાટક બહુ કરે, મન બધું કરે. ડાયું બહુ થાય. બધા એમના ચોપડી છે ને સવા બાપાની, એની અંદર મનનું બહુ, મન રોવે, મન નાય, મન ધોવે, મન ક્રોધ કરે, મન વટલાય, મન પલાણું દેખું. મન પટેલ બને, મન પ્રજાપતિ બની જાય, મન બ્રાહ્મણ બને. મનના ખેલ છે. નિરંજન એને કહેવાય કે મન રોકીને બેઠું, માર્ગ રોક્યો મને. નિરંજને ખેલ બનાયા કેવા, ઉત્પત્તિ પરલે સો આદિ વખાણે, કોઈને મૂળ મરમ નથી લેવા. બધી બાળ્યું જે અનેક જન્મોની બાળ્યું રહી એ યાદ આવે છે. ઓલા જન્મની બાળડી યાદ આવે છે. આ જન્મને જ હેરાન કરે છે બાળડી. એટલે તમે ઓલી બાળ્યું ના સમજતા. માયા ને મન, માયા કહો બધી રીતે આવે ને. તો માયા બાળ્યું એક જ ઓલામાં આવે. મન માયા. ઓલા જણુનું બૈરું કે છોકરા મળે તો તમે શું કહો? અમુક જે ગલુડિયા થઈ ગયા હોય પછી એને શું કરવું? એમાં જતા રહ્યા હોય પછી આપણે કહેવાય કે આવતા આવતો ગાદલા બધા શિયાળાના ઠરો છો એમ કે કોઈ આ તો છૂટેલું છૂટી જ જાય શકે. અત્યારે વર્તમાનમાં જ બંધન છે. વર્તમાનમાં જ બંધન થાય છે. વર્તમાન ફેરવી નાખે માણસ. એટલે અંતર્મુખ થાય માણસ. એનો અર્થ એવો નહીં કે બધું છોડી દેવું છે. નફરત નથી કરવાની કોઈ વસ્તુ. સમજણ આવવી જોઈએ.
રાગ જે થાય છે ના તો આપણે બીએ છીએ ખરા પણ કોણ આવ્યો? હા તો વાંધો નહીં. બીએ છીએ બી કઈ લાગે લોકેશણા નડે છે, ઉત્તરેષણા વિતેષણાઓ બધું નડે છે. અત્યારે આ ગયા હતા કે આ આમ થાય કોઈ ખબર પડતું શું કરે? ખબર પડે શું કરે? મેરુને ડગે જેના મરણા ડગે નહીં ભલન ભાંગી પડે બ્રહ્માંડ પચ્યું પડે પણ વર્ષે શું કરે? કાઢી મૂકે નીકળી દઈએ. સતના માટે જતો રહેવું પડે તો હું એક બનાડા થઈ. પણ એક આમાં એક વાત એવી છે કે એક માણસના માટે થઈને હજારો જીવો પેલું થાય એટલે જરા એને પેલા રાખવું પડે. શ્રીમદ રાજચંદ્રજીએ શરીરને ખરાબ કરી નાખ્યું, એમાં લાખો જીવોનું નુકસાન થયું. એમને ઉપર વૈરાગ આવી ગયો પણ સમજણ સહિત કામ કર્યું. થોડુંક એવું મહાપુરુષ એવું થોડું એવી રીતે કહે છે તો લાખો જીવનો લાભ થાય. એમ આપણા ભીખારામ બાપજી કે જેઠીને સાથે લઈ જતા એટલે માણસો ઓછા થઈ ગયા. જેઠીને કરી રાખતા 5,000 માણસને એકલું થતું હોય તો અંદર તો સમજ જ છે ને. પછી એમ પણ બીક ન હોવી જોઈએ. પછી અંદરથી આ વાત સમજાઈ જયેલી હોય તો નડે નહીં. એટલે હું શું કહેવા માંગતો હતો, ઓળ્યા જન્મના ઓળ્યા બધા વર્તમાન સુધારવાનું છે ને. એ વર્તમાનમાં આપણને રોકે તો ઉપમાન્યનું દ્રષ્ટાંત જોયું કે નહીં? એવા ઘણા હજારો દ્રષ્ટાંત છે. અને આને સાધારણ ન માનવું, મચ કરવું જોઈએ. મચ એટલે સમજવા પ્રયત્ન કરવો જોઈએ. મનને સમજાય છે, મન મારી બધું કેવું કરે એટલે ભલે એકદમ ન સમજાય પણ પ્રયત્નશીલ તો રહેવું જરૂરી છે ને. 5 વર્ષે 10 વર્ષે પણ આ મોડું પડશે પછી ગતિ એની અટકશે, રોકાશે, પછી અંતર્મુખ થશે, પછી લાભ થશે. પછી સમજાશે કે ઓ આજથી 20 વર્ષ પહેલાં 10 વર્ષ પહેલાં નારાયણ બાપજી સમજાવતા હતા તે ખબર નથી પડતી. હવે સહજ સમજે. પછી અંતર્મુખ આપણે થઈને એટલે આપણને મનને સમજીએ પછી કે તું મારું ખરું કહેવા મને આવી રીતે બનાવું પેલું કરવા માગે છે સમજી શકીએ. પણ એકદમ બનાવવું નથી. આ એકદમ કોને બને કે જે કરતો આવેલો હોય માણસ. પુણ્ય જીના એકત્રિત બહુ પુણ્ય કેરા પુંજથી આ દેહ માનવ ન મળ્યો. પછી સત્સંગ તો જ મળે, પુણ્ય હોય તો જ. પુણ્ય પુંજ બિનું મિલહીન સંતા. પુણ્યના હોય તો સંત મળે. અને તો જ પછી આ બધું આવું વિચારો આવે અને ધીમે ધીમે આ મનની વેગ ધીમો પડે. અકળાઈ જવાય છે. ઓલે કેમ કરવું કે આ કેમ કરવું? એટલે એવું થાય. પણ પાછું છોડાય નહીં. વહેરાગ લાગ્યા વગર છોડીએ તો એને કામ પડે. તો ત્યાં પછી આના ધંધા ચાલુ થઈ જાય. આપણે જતા રહી 100 ઘઉં 50 ઘઉં પછી આશ્રમ બનાવીને મૂળ તો ધંધા જ ચાલુ કરી દેવાના. પછી રૂમો બનાવવાની. આમાં આ બધું નડે. હવે 5 નડે ને પુણ્યમય નડે. આ સમજ. પણ જીવોને વાળવા માટે
એ જરૂરી છે, એ કરવું પડે. એમ કરીને એને બંધાણ થાય, કરતાં કરતાં બંધાણ થાય, પછી બંધાણ પછી રહી ન શકે. ફાયદો દેખાય ને પછી વિચારવાન જે વ્યક્તિઓ હોય એને જાતે આનાથી આ ફાયદો થયો, આનાથી આ ફાયદો થયો, આનાથી આ ફાયદો થયો, આટલું છૂટ્યું, આમ થયું, આપણો ભાવ સુધર્યો, આટલું આમ થયું, મન બગડતું કે પેલું થયું. એટલે સમજાય પછી ઘરે પાછું છોડવું નહીં, પછી એવા ભાવ ન કરવા. ધંધો કરવો જ પડે ને, ધંધો ન કરો તો માગવાનો વખત આવે. સાધુ બની જઈને હાથ લાંબા કરવાના, એના કરતા મારા ગુરુ આમાં રહીને આમ કામ થાય. શ્રીમદ રાજચંદ્રને આ બાવજીની જમીન ઓછી હતી, બહુ નથી, પણ શ્રીમદ રાજચંદ્ર સોના હીરા માણેકના વ્યાપારી હતા, ઝવેરી બજાર. પણ ધીરે ધીરે છોડી દીધું. પછી તમે કહીને કે ને શ્રીમદ રાજચંદ્ર કહે, બાપજી આ લાખ રૂપિયા 50,000 કે 10,000 માણસ નહીં ભરે, લખાણ કાઢી નાખ, જાઓ કે કોઈ આવે કે 2,000 મારા બાકી છે, મારા નહીં ભરાય, કાઢી નાખ. એમ કરતા 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 પછી છોડી દીધું, છૂટી જ ગયું, સહજ છૂટી ગયું. વેપાર હીરા માણેક બધું છૂટી ગયું. 7 વર્ષમાં આવે શ્રીમદ રાજ ના કાકા મરી જ ગયા. એટલે તો 7 વર્ષનો બાળક ફરતો હતો ને, એ બધા વાહડા લાયા, કે આ શું કરો છો? કે કાકા મરી ગયા. એટલે બોલે આને લઈ જાઓ કે આ માગો. પણ શ્રીમદ રાજચંદ્ર છેટે જોતા રહ્યા. શમશાનમાં લઈ જાય, ત્યાં જઈને પછી બાળતા હતા ને એ બધું જોયું. બાવળનું ઉપર છે કોઈ ઝાડ એ બાળ્યા હતા ને એ બધું જોયું. પછી મારું આ પોતાના જ બાળી મૂકે છે. પછી અંદર એનું થોડુંક પેલું થવા માંડ્યું. પછી તો ગામમાં મંદિરમાં જતા, પછી વૈષ્ણવમાં કંઈક થોડાક ટાઈમ રહ્યા. પછી એમને આમાં જૈનમાં ગયા. જૈનમાંથી પછી પાછું એમને એવું લાગ્યું આ સંપ્રદાય છે. પછી વચલો ગાળો કાઢી જૈનમાંથી નીકળી ગયો. એટલે સાવધાન રહી, મનની પાછળ ન દોડ. સદગુરુ ભગવાન કી જય. 10 બજ ગયા.